વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મારી ચેનલ એમડી એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ડેલી કરંટ અફેરમાં તો હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈની પુણ્યતિથિ છે. હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ 9 ઓગસ્ટ 1915ના રોજ સુરતમાં થયો હતો મિત્રો. અને તેઓ આપણા દેશના ત્રીજા મુખ્યમંત્રી હતા. જે બળવંતરાય મહેતાનું મૃત્યુ થયું હતું ને 1965માં, ત્યાર પછી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અને જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગ નહોતા થયા ને, બૃહદ મુંબઈમાં જ્યારે ગુજરાત હતું ને, ત્યારે હિતેન્દ્ર દેસાઈ રહ્યા ને શિક્ષણ મંત્રી તરીકે તેમને કાર્યભાર સંભાળેલો હતો. 20 સપ્ટેમ્બર 1965ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. અને તેમના સમયમાં 13 મે 1971ના રોજ સૌ પ્રથમવાર ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. અને મિત્રો, હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે આપણી રાજધાની હતી અમદાવાદ. અને પછી 1971માં એમને ખસેડી ગાંધીનગર. આમ હિતેન્દ્ર દેસાઈનું નિધન 12 સપ્ટેમ્બર 1993ના રોજ અમદાવાદમાં થયું હતું. અને હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ જે આપણા મુખ્યમંત્રીમાં તેમને સૌથી સારામાં સારા કાર્યો કરેલા છે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો, તો હાલમાં દુનિયાનું બીજા નંબરનું 5G નેટ સુવિધા આપનારો દેશ કયો બન્યો હોય? તો મિત્રો ભારત છે. અને ભારત 13% મીન્સ છે. અને પહેલા નંબરે ચીન છે, બીજા નંબરે ભારત છે, અને ત્રીજા નંબરે USA એટલે કે અમેરિકા છે. અને ભારતમાં સસ્તા મોબાઈલ પણ ઉપલબ્ધ થાય છે. હાલમાં અજરખ ટેક્સટાઇલને GI ટેગ મળ્યો હોય તે કયું રાજ્ય છે? તો ગુજરાત છે મિત્રો. ગુજરાતમાં જે અજરખ ટેક્સટાઇલ છે તેને GI ટેગ આપવામાં આવ્યો છે. અને એ કાપડ કલા છે. અને કચ્છમાં આ કાપડ બનાવવામાં આવે છે, એને GI ટેગ આપ્યો છે. તે સાંસ્કૃતિક અને જીવનનું રક્ષણ જળવાઈ રહે તે ઉદ્દેશથી આને GI ટેગ આપવામાં આવ્યો છે. મિત્રો, બીજો GI ટેગ આપણે જે સંઘેડા છે ને એનું જે લાકડું છે ને, કોતરણી કલા, એને પણ આપવામાં આવ્યો છે મિત્રો. એટલે યાદ રાખજો, બરાબર. આ ક્વેશ્ચન એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, બધી એક્ઝામ માટે GI ટેગવાળો મિત્રો. આગળ વાત કરીશું મિત્રો, તો ચિકનગુનિયા મનુષ્યના કયા અંગને નુકસાન પહોંચાડે છે? મગજને. તો મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં અને ભારતમાં ચિકનગુનિયાના કેસમાં અતિશય માત્રામાં વધારો જોવા મળ્યો છે. એટલે ચિકનગુનિયા મિત્રો મગજને અસર કરે છે. અને એના લક્ષણો છે કે મિત્રો અશક્તિ, ચાલતા પડી જાઓ, અને પેરાલિસિસનું પણ જોખમ રહેલું છે. અને આ ચિકનગુનિયા સૌ પ્રથમ 1952માં આફ્રિકાના તંજાનિયામાં જોવા મળ્યો હતો, બરાબર મિત્રો. જે મચ્છર કરડવાથી આ રોગ થાય છે, મચ્છર કરડવાથી મિત્રો. સંયુક્ત રાષ્ટ્રએ હાલમાં કયા દિવસને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ દિવસ મનાવવાની ઘોષણા કરી છે મિત્રો? તો 25 મેના દિવસે મિત્રો વિશ્વ ફૂટબોલ દિવસ ઉજવવાની ઘોષણા મિત્રો સંયુક્ત રાષ્ટ્રે કરી છે. ફૂટબોલમાં મિત્રો 11 ખેલાડીઓ હોય છે મિત્રો. અને ફિફા વર્લ્ડ કપનું આયોજનમાં મિત્રો દર 4 વર્ષે થાય છે. અને ફિફા વર્લ્ડ કપ રહ્યો ને એ ફૂટબોલ રિલેટેડ કપ છે મિત્રો. અને ફિફાનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો કે ફેડરલ ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન મિત્રો, બરાબર. અને મિત્રો ફિફાની સ્થાપના મિત્રો 21 મે 1904ના રોજ થઈ હતી મિત્રો. આમ મિત્રો આપણે વાત કરીએ તો ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશનની,
તો જે દિલ્હીમાં આવેલું है મિત્રો, અને એના પ્રમુખ है કલ્પના ચૌબેલ है મિત્રો। અને આપણું જે ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન है મિત્રો, એની સ્થાપના લગભગ મને ખબર છે ત્યાં સુધી 23 જૂન 1937માં થઈ હતી મિત્રો। એટલે આ બી પ્રશ્ન યાદ રાખજો ફીફા વર્લ્ડ કપ રિલેટેડ। હવે 28માં है ફીફા વર્લ્ડ કપ મિત્રો। આગળ વાત કરીશું મિત્રો, તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન है જે એસટીઆઈ ડીવાયએસઓ અપર ક્લાસ 3 જીપીએસસીની અને સીસી મીન્સ એ ગ્રુપની તૈયારી કરતા મિત્રો માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન है કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સનો ભારતમાં ક્રમ કયો है મિત્રો? તો 159મો ક્રમ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં મિત્રો। અને આ જે રિપોર્ટ है ને મિત્રો, એ રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો है। અને ભારતમાં કુલ 180 દેશનો મિત્રો આ રિપોર્ટ બહાર પાડ્યો है, એમાં ભારત 159મા ક્રમે છે। પહેલા નંબરે નોર્વે है મિત્રો, 100માંથી 91.89 સ્કોર કર્યો है। બીજા નંબરે મિત્રો ડેનમાર્ક है બરાબર મિત્રો। ત્રીજા નંબરે સ્વીડન है। સૌથી મોટી વાત તો મિત્રો એ છે કે ભારત કરતાં પાકિસ્તાન અને શ્રીલંકા જે એશિયાના દેશો છે ને, એ ભારત કરતાં મિત્રો આગળ છે। એટલે એ ધ્યાન રાખજો, એનો ક્રમ પણ યાદ રાખજો, કારણ કે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। અને છેલ્લા નંબરે એટલે 180મા નંબરે એરિટ્રિયા કન્ટ્રી છે મિત્રો। તો મિત્રો સાતમો ક્વેશ્ચન है બેસ્ટ નેશનલ ફિલ્મ એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે કાંતારા, જે 70મો નેશનલ ફિલ્મ એવોર્ડ છે। અને જેનું આયોજન દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે થયું હતું। હાલમાં પ્રોજેક્ટ અભિશક્તિ લોન્ચ કરવામાં આવ્યો છે બરાબર દિલ્હીથી, જે શિક્ષક દ્વારા જે પ્રભાવશાળી વિદ્યાર્થીઓ હોય ધોરણ 6 થી 9 એની પસંદગી કરવામાં આવે છે। હાલમાં મિત્રો ભારત સરકાર દ્વારા ડિજિટલ માધ્યમથી જનગણના શરૂ કરવામાં આવી છે, અને એ જનગણના 2027થી લઈને 2028 સુધીમાં પૂર્ણ થશે મિત્રો। અને લાસ્ટમાં 2011માં વસ્તી ગણતરી થઈ છે મિત્રો। અને 11 જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ। સૌ પ્રથમવાર મિત્રો વસ્તી ગણતરી ક્યારે થઈ હતી તમે કોમેન્ટમાં જવાબ આપજો। તો મિત્રો સાન ઓરા કઈ જાતિ સાથે સંકળાયેલ છે? તો આદિવાસી મિત્રો। આદિવાસીની 75 જાતિઓ છે, એમાં મતી 5મા નંબરની સૌથી કમજોર જાતિ છે મિત્રો। હાલમાં તમિલનાડુના પાલની હિલ્સમાં એક પ્રજાતિ મળી આવેલ છે, તે કયા પ્રાણી સાથે સંકળાયેલી છે? તો મિત્રો સ્પાઈડર પ્રાણી સાથે। સ્પાઈડર એટલે કરોળિયો મિત્રો। આ નવી પ્રજાતિ છે તે મિત્રો જમ્પિંગ સ્પાઈડર છે બરાબર, જેને કહેવાય કૂદકા મારતો કરોળિયો, તે મિત્રો પાઇપર નિગમ છોડ પરથી મળી આવ્યો છે મિત્રો। આગળ વાત કરીએ મિત્રો, તો હલ્દી માટેની નવી પ્રજાતિની શોધ થઈ છે મિત્રો। તેનું નામ છે એક્યુરમ ઝિંગમસીસ બરાબર મિત્રો। તો આ પ્રજાતિ જે હળદરની પ્રજાતિ છે મિત્રો બરાબર, એક્યુરમા ઝિંગમસીસ મિત્રો બરાબર। તો આ કયા રાજ્ય સાથે છે? તો નાગાલેન્ડની રાજધાની કોહિમા, એના સીએમ છે નેફ્યુ રિયો। અને મિત્રો નાગાલેન્ડનો સૌથી ઇમ્પોર્ટન્ટ તહેવાર છે, જે અવારનવાર એક્ઝામમાં એને રિલેટેડ ક્વેશ્ચનો પૂછાતા હોય છે,
ફેસ્ટિવલ જે ડિસેમ્બરમાં યોજાય છે મિત્રો, અને 10 દિવસ સુધી આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે મિત્રો. તો મિત્રો આજનું આપણું કરંટ અફેર હતું, આટલા ક્વેશ્ચનો. તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી તેને આવનારી એક્ઝામમાં તેમને ઉપયોગી થાય. થેન્ક યુ. કાલે મળીશું નવા કરંટ સાથે. ધન્યવાદ.